નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના નવા વિડીયોમાં। મિત્રો, એક સવાલ આપણા બધાના મનમાં ક્યારેક ને ક્યારેક જરૂર આવે છે, સારો સમય ક્યારે આવશે ખરો ને? ક્યારેક મુશ્કેલીઓનો પહાડ તૂટી પડે છે, ક્યારેક પરિસ્થિતિ એવી થઈ જાય છે કે મનમાં નિરાશાનું અંધારું છવાઈ જાય છે। ચારેય બાજુથી ફક્ત અંધારું જ લાગે છે અને ત્યારે મનમાં છુપાછુપ ભગવાનને પૂછે છે, હે પ્રભુ, મારો સારો સમય ક્યારે આવશે? પણ મિત્રો, શું તમે જાણો છો, ભગવાન શ્રી કૃષ્ણએ વારંવાર એ જ કહ્યું છે, જે ધીરજ રાખે છે, જે વિશ્વાસ નથી છોડતો, તેના માટે સારો સમય આવવાનું નક્કી જ છે। ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને પણ મહાભારતના યુદ્ધમાં એ જ કહ્યું હતું। જ્યારે અર્જુન તૂટી રહ્યો હતો, જ્યારે તેને બધું ખોવાઈ ગયું લાગતું હતું, ત્યારે શ્રી કૃષ્ણએ હસીને કહ્યું હતું, કાલચક્ર હંમેશા ફરતું રહે છે। હે પાર્થ, જે આજે દુઃખ છે તે કાલે સુખમાં બદલાશે। આ જીવનનો નિયમ છે। ન તો સુખ કાયમિક છે, ન તો દુઃખ કાયમિક છે। બંને આવશે અને જશે, પરંતુ જે શ્રી કૃષ્ણ પર શ્રદ્ધા રાખે છે, જે પોતાનું કર્મ કરતો રહે છે, ધીરજથી, પ્રેમથી, વિશ્વાસથી, તેનો સારો સમય નિશ્ચિત આવે છે। મિત્રો, એક નાની વાર્તા સાંભળો। ઘણા પ્રાચીન સમયની વાત છે। એક ગરીબ બ્રાહ્મણ હતો, તેનું નામ હતું દેવદત્ત। ખૂબ જ ઈમાનદાર, શ્રદ્ધાળુ અને મહેનતુ હતો, પરંતુ ભગવાને તેને વારંવાર મુશ્કેલીઓમાં નાખ્યો। ક્યારેક ભોજન ન મળે, ક્યારેક બીમારી ઘેરી લે, ક્યારેક અપમાન સહન કરવું પડે। લોકો તેની મજાક ઉડાડતા, કહેતા, અરે, તારો ભગવાન તને જોતો પણ નથી, છોડ આ પૂજાપાઠ। પરંતુ દેવદત્ત હસતો અને કહેતો, ભગવાન બધું જોઈ રહ્યા, મારો સારો સમય આવશે, હું ફક્ત તમારો ધર્મ નિભાવીશ। અને ખરેખર એક દિવસ ગામમાં ભયંકર દુષ્કાળ પડ્યો। બધા લોકો પરેશાન હતા, પરંતુ દેવદત્તના આંગણામાં ભગવાનનો ચમત્કાર થયો। એક સાધુ ત્યાં આવ્યા, પ્રસન્ન થઈને દેવદત્તને એવું બીજ આપ્યું જે થોડા પાણીથી પણ ફળી શકતું હતું। દેવદત્તનું ખેતર હરિયાળું થઈ ગયું। જ્યારે બધા દુષ્કાળથી ઝઝૂમી રહ્યા હતા, તે જ દેવદત્ત, જેને લોકો તાણા મારતા હતા, તે ગામનો રક્ષક બની ગયો। લોકો દોડીને તેના ઘરે આવ્યા, માફી માગવા લાગ્યા। ત્યારે દેવદત્તે કહ્યું કે મેં ક્યારેય આશા નથી છોડી, કારણ કે મને વિશ્વાસ હતો મારો સારો સમય આવશે। અને મિત્રો, આજે છે ભગવાન શ્રી કૃષ્ણની શીખવેલ વાત, કર્મ કરતા રહો, ફળની ચિંતા ન કરો। યાદ રાખો, જે સારા સમયની રાહ જુએ છે તેને સારો સમય જરૂર મળે છે, પરંતુ જે વચ્ચે રસ્તે હાર માની લે છે, જે ભગવાન પરથી વિશ્વાસ ઉઠાવી લે છે, તે પોતાની જીતથી દૂર થઈ જાય છે। શ્રી કૃષ્ણએ ગીતામાં સ્પષ્ટ કહ્યું છે, મામેકં શરણં વ્રજ, એટલે ફક્ત મારી શરણમાં આવો, હું તમારા બધા પાપોને હરી લઈશ, તમને મુક્ત કરીશ। તો મિત્રો, જ્યારે પણ જીવનમાં મુશ્કેલ સમય આવે, જ્યારે લાગે કે બધા રસ્તા બંધ થઈ ગયા છે, ત્યારે ફક્ત આંખો બંધ કરી લો અને દિલથી પોકારો, હે કૃષ્ણ, હું
તારી શરણમાં છું. તમે જોશો પછી એવો અદ્ભુત ચમત્કાર થશે જે તમારી કલ્પનાથી પણ પરે હશે. એક બીજી વાર્તા સાંભળો. મહાભારતના સમયે દ્રૌપદીનું ચિરહરણ થઈ રહ્યું હતું. દ્રૌપદીએ પહેલાં પોતાના બળ પર, પછી પોતાના પતિઓ પર ભરોસો કર્યો, પરંતુ જ્યારે બધી બાજુથી હારી ગઈ ત્યારે તેણે બંને હાથ ઊંચા કરીને પોકાર્યું, હે કૃષ્ણ, હવે તારે જ આવવું પડશે. અને તે જ પળે કૃષ્ણએ પોતાની માયાથી તેનું ચીર વધારી દીધું. દુશ્મન ખેંચતો રહ્યો, થાકી ગયો, પરંતુ દ્રૌપદીની લાજ બચી ગઈ. આ શું શીખવે છે? આ શીખવે છે કે જ્યારે આપણે પૂરી નિષ્ઠાથી વિના કોઈ શંકાએ ભગવાનને પોકારીએ છીએ ત્યારે તેઓ દોડીને આવે છે. આપણે સારો સમય શરૂ થાય છે તે જ પરથી, જ્યારે આપણે શ્રી કૃષ્ણને આપણા જીવનની દોડ સોંપી દઈએ છીએ. મિત્રો, જો આજે તમારો સમય મુશ્કેલ છે, જો તમને લાગે છે કે રસ્તા ખતમ થઈ રહ્યા છે, તો યાદ રાખો, હજુ શ્રી કૃષ્ણ તમારા માટે કંઈક સારું બનાવી રહ્યા છે. હજુ તમારો સંઘર્ષ, તમારી તપસ્યા, તમારી આસ્થા બધું એક સુંદર ભવિષ્ય ઘડી રહ્યું છે. ભગવાને કહ્યું છે, જે મારામાં અતૂટ શ્રદ્ધા રાખશે તેને હું ક્યારેય પડવા નથી દેતો. તો મારા પ્યારા મિત્રો અને બહેનો, જ્યારે લાગણી ખતમ, દિલ ઉદાસ થઈ, આંખો ભરાઈ આવે તો હસી લેજો, કારણ કે સારો સમય બસ આવવાનો જ છે. પોતાના દિલને કહી દેજો, જય શ્રી કૃષ્ણ, મારો સમય આવશે. અને મિત્રો, હું તમને દિલથી કહું છું, જો આ વાતો તમારા દિલમાં થોડીક પણ આશા જગાડી રહી હોય તો આ વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી આવા પ્રેરણાદાયક વિચારોનો પ્રવાહ ચાલુ રહે. અને કોમેન્ટમાં રાધે રાધે લખી તમારો પ્રેમ જરૂર વ્યક્ત કરો, કારણ કે જ્યારે આપણે બધા મળીને કૃષ્ણ પ્રેમમાં જોડાઈએ છીએ તો જીવન પણ મધુર બની જાય છે. અને સમય પણ હવે જરા વિચારો, જો અર્જુને શ્રી કૃષ્ણ પર વિશ્વાસ ન કર્યો હોત તો શું તે મહાભારત જીતી શકત? જો દ્રૌપદીએ અંતિમ ક્ષણે હાર માની લીધી હોત તો શું તેની લાજ બચી હોત? ના ખરું ને? તો પછી આપણે શા માટે હાર માનીએ? આપણે પણ શ્રી કૃષ્ણના બાળકો છીએ. આપણે પણ તે જ પ્રેમ, તે જ શક્તિ આપણી અંદર લઈને ચાલીએ છીએ. આપણે ફક્ત વિશ્વાસ રાખવાનો છે. મારો સારો સમય આવશે, અને જ્યારે તે આવશે મિત્રો, ત્યારે તમે જ કહેશો, જય હો શ્રી કૃષ્ણની. જે પણ થયું તે મારા ભલા માટે થયું. તો આજથી જ પોતાની જાત સાથે વચન લો, કોઈ પણ દુઃખ, કોઈ પણ મુશ્કેલી, કોઈ પણ અડચણ મને મારા વિશ્વાસથી ડગાવી શકશે નહીં. હું શ્રી કૃષ્ણ પર પૂરો ભરોસો રાખીશ, કારણ કે મારો સારો સમય બસ આવવાનો જ છે. હવે એક નાની વાત, શ્રી કૃષ્ણએ ગીતામાં કહ્યું હતું, સુખ દુઃખ, લાભ નુકસાન, જય પરાજય બધાને સમાન ભાવે જોવો. પછી જે થશે તે મારા હિતમાં જ થશે. મિત્રો, જ્યારે આપણે દિલથી શ્રી કૃષ્ણનું નામ લઈએ છીએ તો તે જ ક્ષણે આપણી અંદરનું અંધારું દૂર થવા લાગે છે. કારણ કે કૃષ્ણનું નામ ફક્ત શબ્દ નથી, તે તો એક ઉર્જા છે, એક આશીર્વાદ છે.
જે આપણા જીવનની બધી અડચણોને ચૂપાચૂપ કાપી નાખે છે. તો આજે જ્યારે આપણે સમજી રહ્યા છીએ કે સારો સમય જરૂર આવશે, તો એ પણ સમજવું જરૂરી છે કે જ્યાં સુધી તે સારો સમય ન આવે ત્યાં સુધી આપણે કેવી રીતે જીવવું, કેવી રીતે હસવું, કેવી રીતે ભગવાન પર ભરોસો જાળવી રાખવો. શ્રી કૃષ્ણએ ગીતામાં અર્જુનને કહ્યું હતું, હે અર્જુન, તું તારું કર્મ કર અને જે પણ પરિણામ આવે તેને મારો પ્રસાદ સમજીને સ્વીકાર. વિચારો મિત્રો, જો આપણે દરેક પરિસ્થિતિને ભગવાનનો પ્રસાદ સમજી લઈએ તો આપણને દુઃખમાં પણ આનંદ શોધી શકીએ અને મુશ્કેલીમાં પણ આશીર્વાદ જોઈ શકીએ. એક બીજી વાર્તા સાંભળી લો જે દિલને ખૂબ જ ઊંડાણથી સ્પર્શે. એક ગામમાં એક ખેડૂત હતો. ખૂબ જ મહેનતુ. સવારથી સાંજ સુધી ખેતરમાં કામ કરતો, પરંતુ એક વર્ષ વરસાદ ન થયો. પાક સુકાઈ ગયો. ઘરમાં ખાવાનું પણ કશું જ ન રહ્યું. છતાં ખેડૂત રોજ સવારે ઉઠીને શ્રી કૃષ્ણના મંદિરે જતો, ઘંટડી વગાડતો અને કહેતો, હે નંદલાલ, આજે પણ હું તારો આભાર માનું છું. ગામના લોકો આશ્ચર્યચકિત થઈને પૂછતા, તારું બધું ગયું, તું કઈ વાતનો આભાર માને છે? ખેડૂત હસીને કહેતો, જે ગયું તે પણ ભગવાનનું હતું, જે બચ્યું છે તે પણ તેનું છે અને જે આવશે તે પણ તે જ આપશે. હું આશા માટે ચિંતા કરું? મિત્રો, આવો વિશ્વાસ, આવી શ્રદ્ધા જો આપણી અંદર આવી જાય તો પછી કોઈ પણ મુશ્કેલી આપણને હરાવી શકે નહીં. યાદ રાખો, ભગવાન ક્યારેય મોડું કરી શકે છે, પરંતુ અંધારે નથી કરતા. જે સાચા દિલથી પોકારે છે, જે સાચા દિલથી રાહ જુએ છે, તેની થોડી જોડી એક દિવસ એટલી ભરી દે છે કે તે પોતે આશ્ચર્યચકિત થઈ જાય છે. શ્રી કૃષ્ણએ કહ્યું હતું, અન્ય ભાવથી જે મારી ભક્તિ કરે છે તેનું યોગ અને ક્ષેમ હું જાતે સંભાળું છું. એટલે જ્યાં તમારી સમજણ ખતમ થઈ જાય છે ત્યાંથી શ્રી કૃષ્ણની કૃપા શરૂ થાય છે. જ્યાં તમારા હાથ ખાલી થઈ જાય છે ત્યાંથી શ્રી કૃષ્ણ તેમની જોળી ભરવાનું શરૂ કરે છે. તો મારા મિત્રો, સાથીઓ, જો આજે જે જીવનમાં કાંઈક ખાલી છે, કાંઈક અધૂરું છે, તો ગભરાશો નહીં. આ ખાલીપણું પણ ભગવાનની યોજનાઓનો ભાગ છે. તેઓ તમને કાંઈક મોટું આપવાના છે, તમને એવી ઊંચાઈ પર લઈ જવાના છે જ્યાંથી તમે પાછા જોશો અને કહેશો, ધન્ય છે તે મુશ્કેલીઓ જેમણે મને અહીં સુધી પહોંચાડ્યો. હવે એક ક્ષણ માટે વિચારો, જો ધોધમાર વરસાદ ન હોય તો બીજ કેવી રીતે ફૂટશે? તો તડકો ન હોય તો વૃક્ષ કેવી રીતે મજબૂત બનશે? તેવી જ રીતે આપણા જીવનમાં પણ જ્યારે આંધીઓ આવે છે, જ્યારે તોફાનો ઊભા થાય છે, તો તે આપણને તોડવા નથી આવતા, પરંતુ આપણને મજબૂત બનાવવા આવે છે. શ્રી કૃષ્ણએ જ તો શીખવે છે કે અર્જુન, તું યોદ્ધા, તારે રણભૂમિમાં ઊભા રહેવાનું છે. તારું કામ છે યુદ્ધ કરવું. વિજય મારી કૃપાથી થશે. તો મિત્રો, જ્યારે તમારું જીવન રણભૂમિ બની જાય, જ્યારે ચારેય બાજુથી પડકારો ઘેરી લે, તો હસો અને શ્રી કૃષ્ણનું સ્મરણ કરો, કારણ કે તમારા યુદ્ધની જીત શ્રી કૃષ્ણએ પહેલેથી જ નક્કી કરી રાખી છે. તમારું કામ ફક્ત લડતા રહેવાનું છે.
હિંમતથી, શ્રદ્ધાથી હું તમારી સાથે એક નાની વાત શેર કરવા માગું છું, જે કદાચ તમારા દિલને સ્પર્શી જશે. ક્યારેક આપણને લાગશે કે ભગવાન આપણી સાંભળતા નથી. આપણે એટલી પ્રાર્થના કરીએ, એટલું રડ્યા, એટલું માંગ્યું, છતાં આપણી સમસ્યા હલ ન થઈ. પરંતુ મિત્રો, શું તમે ક્યારેક વિચાર્યું છે કે કદાચ ભગવાન આપણા માટે કંઈક વધુ સુંદર તૈયાર કરી રહ્યા હોય? કદાચ તેઓ આપણને તે વસ્તુથી બચાવી રહ્યા હોય જે આજે આપણને સારી લાગે છે, પરંતુ આગળ જતાં દુઃખ આપનારી હોય. તેથી શ્રી કૃષ્ણ કહે છે, મને જે સારું લાગશે તે જ હું તમને આપીશ. તો વિશ્વાસ રાખજો, કોઈ ઈચ્છા પૂરી નથી થઈ રહી તો સમજી લો, કાં તો સમય યોગ્ય નથી, કાં તો ઈચ્છા યોગ્ય નથી. પરંતુ તમારી મહેનત, તમારી ભક્તિ, તમારી પ્રાર્થના, આ બધું એક કરીને ભગવાનના ખજાનામાં જમા થઈ રહ્યું છે. અને એક દિવસ જ્યારે તે ખજાનો ભરાઈ જશે, તો એવી કૃપાની વર્ષા થશે કે તમે જ કહેશો, હે પ્રભુ, તે તો મારા સપનાઓથી પણ વધુ આપ્યું. અને ત્યારે તમારા જીવનમાં તે દિવસ આવશે જેની તમે વર્ષોથી રાહ જોઈ હતી. ત્યારે તમે જાણી જશો કે સારો સમય ફક્ત સપનું ન હતું, પરંતુ તે તો નક્કી હતું. બસ થોડી ધીરજની જરૂર હતી, થોડા વિશ્વાસની જરૂર હતી. યાદ રાખો મિત્રો, ભગવાન શ્રી ફક્ત તેમની જ પરીક્ષા લે છે જેમને તેઓ મહાન બનાવવા માગે છે. તો જો આજે તમારી પરીક્ષા થઈ રહી છે, તો ખુશ થઈ જાઓ, કારણ કે તમે વિશેષ છો, કારણ કે તમારા માટે પણ શ્રી કૃષ્ણ પાસે એક વિશેષ યોજના છે. આજે તમે ગમે તેટલા એકલા અનુભવતા હોવ, ગમે તેટલા તૂટેલા અનુભવતા હોવ, ગમે તેટલા થાકેલા અનુભવતા હોય, શ્રી કૃષ્ણ તમને ફક્ત એ જ કહી રહ્યા છે, હે મારા ભક્ત, થંભજો નહીં, હારજો નહીં. તમારો સારો સમય આવી રહ્યો છે, અને જ્યારે તે સમય આવશે તો તમારી દરેક મહેનતનું ફળ મળશે. દરેક આંસુ મોતી બની જશે, દરેક પ્રાર્થનાનો જવાબ મળશે, દરેક અધૂરી વાર્તાઓ પૂરી થશે. તો આવો આજે આપણે બધા મળીને શ્રી કૃષ્ણ સાથે વચન આપીએ કે આપણે હાર નહીં માનીએ, આપણે રોકાઈશું નહીં, આપણે તૂટીશું નહીં, કારણ કે આપણે જાણીએ છીએ આપણો સારો સમય બસ આવવાનો જ છે. અને જ્યારે તે આવશે, તો આપણે આપણા દિલથી, આપણી આત્માથી આખી દુનિયાને કહીશું, જય શ્રી કૃષ્ણ. હવે તમારી પાસે એક નાની વિનંતી, જો આ વાતો તમારા દિલમાં થોડીક પણ રોશની જગાડી રહી હોય, જો તમને તમારી અંદર થોડીક પણ આશા લાગી રહી હોય, તો આ વિડીયોને પ્રેમથી લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને મિત્રો, આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો બસ મિત્રો, આજે આટલું. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધા મિત્રોને હર હર મહાદેવ.